આજે આપણે જવાનું છે ખેતરમાં ફેરો દેવા માટે, મલ્ચિંગમાં કાળેગાનું વાવેતર કરવાનું છે. જોઈએ કેવું વાવેતર કરી રહ્યા છે આપણે ભાગીદાર. મળીએ વિડીયોમાં. અમે કાળેગાનું બિયારણ લાવી દીધું છે ફાઇનલ માતૃ એગ્રોટેક દુકાનથી, પાલનપુર વાળા. અમારા ખેતરની અંદર 2 વીઘાની અંદર મલ્ચિંગમાં કાળેગાનું વાવેતર કરવાનું છે, એટલે અમે લાવી દીધું માતૃ એગ્રોટેક દુકાનથી કાળેગાનું બિયારણ. તમારે લેવું હોય તો કોન્ટેક અવશ્ય કરજો. આ છે કાળેગાનું બિયારણ ઓરિજિનલ. પછી ભાઈ ચા પીવાની તૈયારી કરી રહ્યા હતા, વાટકો લઈને. પાછળ ટ્રેક્ટર દેખાઈ રહ્યું છે. ભાઈ આજે તો બહુ ખુશ હતા, કારણ કે 2 વીઘાની અંદર બીડા વાવી દીધા ભાઈએ તો, એટલે બહુ ખુશ દેખાઈ રહ્યા હતા. જોઈ શકો છો તમે, મારી પાછળ જોઈ શકો છો. મલ્ચિંગમાં કાળેગાનું વાવેતર કરવાનું છે, એટલે આવી રીતે મલ્ચિંગ કરેલું છે. તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવજો અવશ્ય. અમારે કરવાના હતા પાઇપમાં જોઈન્ટ, એટલે અમે કામે લાગી ગયા ફેફસીની પાઇપમાં જોઈન્ટ કરવા માટે. તમને કામ કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવજો. આવી રીતે અમે કરી રહ્યા છીએ જોઈન્ટ, જોઈ શકો છો. આવી રીતે અમે કરીએ છીએ ફેફસી પાઇપના જોઈન્ટ. તમે પણ આવી રીતે કામ કરી શકો છો. એટલી વારમાં તો આવી ગઈ મારી દીકરી ખેતરમાં ફેરો દેવા માટે. મારી દીકરી માટે એક વિડીયોને લાઈક કરો, શેર કરો અને આઈડીને ફોલો કરજો. વિડીયોને આગળ શેર કરજો. પછી આપણે ફેફસીનો રોલ લઈને નીકળી ગયા ઘરે જવા માટે. ફેફસીનું કામ પૂરું. ભાઈએ પણ બીજડા વાવી દીધા ફૂલ સ્પીડમાં, અને ભાઈ પણ ફ્રી થઈ ગયા. ભાઈ પણ ઘરે જશે. વિડીયોને લાઈક કરજો, શેર કરજો.